નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી 112 કિલોમીટર અને મહેસાણાથી 34 કિલોમીટર દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂળચંદ મોદી અને તેમના માતા હીરાબેન મોદીના 6 સંતાન પૈકી ત્રીજું સંતાન છે. તેમનું લાંબું નામ એનડી હતું. તે બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમણે કિશોરાવસ્થાથી જ રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. 1998માં ભારતીય જનતા પાર્ટી ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી. ઈસવીસન 2001 વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણી જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એકમાત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરના એક મધ્યમ વર્ગના હિન્દુ પરિવારમાં થયો હતો. તે સમયે ભારતમાં મુંબઈ રાજ્યમાં આવતું હતું. 1946માં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી. યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા. યુવાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા હતા અને ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સંપૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા પછી તેમને ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચાની લારી ચલાવતા હતા. તેમણે ભારતમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે. નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે. તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે. આરએસએસ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન મોદીએ 1974 ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને 19 મહિના જૂન 1975 થી જાન્યુઆરી 1977 લાંબી કટોકટી સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમિયાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા. તેમણે 1879માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સમગ્ર આધાર બનાવવા પ્રયત્નો કર્યા. પ્રારંભિક ગાળામાં શંકરસિંહ વાઘેલા એક સમૂહ નેતા તરીકે જોવામાં આવતા હતા, જ્યારે મોદીને એક કુશળ નીતિ નિયામક તરીકે જોવામાં આવ્યા હતા. ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઈ અને એપ્રિલ 1990ના કેન્દ્રમાં સંયુક્ત સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિના સુધી નિયમિત હતી, પરંતુ ભાજપ ગુજરાતમાં 2/3 બહુમતી સાથે 1995માં સત્તા પર આવી હતી. આ સમયગાળામાં મોદી સોમનાથથી અયોધ્યાની રથયાત્રા, એક રૂપાંતરિત ટોયોટા વાન પર ભારત દ્વારા રાજકીય રેલી અને કન્યાકુમારીથી કાશ્મીર, ભારતના દક્ષિણના ભાગની કૂચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી. શંકરસિંહ વાઘેલા ભાજપમાંથી બાદબાકી થયા બાદ કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા અને નરેન્દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા અગ્રણી તરીકે જાણીતા છે. તે કાર્યલક્ષી અને અંતર્મુખી મુખ્ય પ્રધાન તરીકે ઓળખાય છે. તેમણે ઘણા હિન્દુ મંદિરો કે જે યોગ્ય સરકારી મંજૂરી વિના બનાવવામાં આવ્યા હતા તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ કારણે તેઓ વિશ્વ હિન્દુ પરિષદના ગુસ્સાનું કારણ બન્યા હતા.
તેમને એક સારા વક્તા તરીકે જોવામાં આવે છે. મોદી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. ગોધરા કાંડ 27 ફેબ્રુઆરી 2002 ના રોજ હિન્દુ યાત્રાળુઓ અને ધાર્મિક કારીગરો પવિત્ર શહેર અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોધરામાં થયેલા કોમી રમખાણમાં લગભગ 79 લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા. સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ટ્રેનને બાળી હોવાનો આક્ષેપ છે. માનવ અધિકાર જૂથો અને એનજીઓ દ્વારા કરાયેલ અભ્યાસમાં આ આંકડો લગભગ 2000 ને પાર છે. સત્તાવાર આંકડા પ્રમાણે 790 મુસ્લિમ અને 254 હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. 223 લોકોના ગુમ થવાનો અહેવાલ હતો અને 2500 ઘાયલ થયા હતા. હુલ્લડનું કારણ ગોધરા ડેમ રમખાણ માનવામાં આવે છે, જેમાં લગભગ 53 હિન્દુ કાર સેવકોને કથિત મુસ્લિમ જૂથ દ્વારા જીવંત બાળવામાં આવેલા. મોદી વહીવટ પર રખમાણનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને શંકાસ્પદ ઠેરવવામાં આવ્યા હતા. ગોધરા હત્યાકાંડ માટે વ્યાપક પ્રતિક્રિયા આપવામાં ભારતીય લશ્કર અને રાજ્ય પોલીસની સંયુક્ત તાકાત પણ અપૂરતી સાબિત થઈ છે. આ વાતની પુષ્ટિ 1 માર્ચ ના રોજ મીડિયા અહેવાલો દ્વારા કરવામાં આવી હતી. આ તોફાનોના એક પ્રાયત્ઘાતો તરીકે મોદી મુખ્યમંત્રી તરીકે તેમના પદ પરથી રાજીનામું આપે તેવી માંગણી હતી. વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે રાષ્ટ્રીય સંસદ સ્થગિત કરવામાં આવી હતી, પણ દ્રવિડ મુનેત્ર કઝગમ અને તેલુગુ દેશમ પાર્ટી ટીડીપી આ મુદ્દે ભાજપના સાથી હતા. મોદીને રાજીનામા માટે પૂછવામાં મોદી ગવર્નરને રાજીનામું સુપરત કર્યું અને 10મી ગુજરાત વિધાનસભાના વિસર્જનની ભલામણ કરી હતી. મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે 2007ની વિધાનસભાની ચૂંટણીમાં 182 માંથી 127 બેઠકો જીતી લેતા ગુજરાતમાં તેમની સત્તા કાયમ રહી હતી. 2004માં રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા સ્થપાયેલી બેનર્જી સમિતિએ 2006 ના અહેવાલમાં જણાવ્યું કે 27 ફેબ્રુઆરી 2002 ના રોજ સાબરમતી એક્સપ્રેસના S6 કોચમાં જે આગ લાગી તેનું કારણ તેમાં ખોરાક રાંધતા લોકો હતા અને તે બનાવવામાં કોઈ પ્રકારની મુસ્લિમ સંડોવણી ન હતી. ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા બેનર્જી સમિતિ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. પછી નાણાવટી સમિતિ આ ઘટનાને પૂર્વ આયોજિત કાવતરું કહ્યું અને નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી. સુપ્રીમ કોર્ટે રચેલી સ્પેશિયલ ઇન્વિટેશન ટીમ સીટ એ 2002માં થયેલા કોમી રખમાડોના પોતાની બંધારણીય ફરજોને આધીન રહી અને આ તોફાનને ડામવામાં નિષ્કાળજી દાખવી. પોતાના આરોપમાંથી તેમને ડિસેમ્બર 2010માં મુક્ત કર્યા. એપ્રિલ 2009માં ભારતની સુપ્રીમ કોર્ટ કથિત મુસ્લિમ વિરોધી મોદીની ભૂમિકામાં સંશોધનો માટે એક ખાસ ટીમ નિમણૂક કરી. આ ટીમનું ગઠન ઝાકિયા જાફરી ભૂતપૂર્વ કોંગ્રેસ એમપી એહસાન જાફરીની વિધવાની ફરિયાદના આધારે કરવામાં આવી હતી. એહસાન જાફરીની હુલ્લોડમાં હત્યા કરવામાં આવી હતી. ડિસેમ્બર 2013માં કોર્ટે ચુકાદા સામે કરેલી વાંધા અરજીઓનો નિકાલ કર્યો હતો અને સીટના નિર્ણયને માન્ય રાખ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા મોદી માટે વિઝા નકાર્યા હતા, જેના માટે એમણે ધાર્મિક સ્વતંત્રતા આંતરરાષ્ટ્રીય 1998 કાયદા હેઠળ તેના ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. રાજકીય કારકિર્દી દેશના વડાપ્રધાન તરીકે ઉભરી રહેલા નરેન્દ્ર મોદી ઘણા વર્ષો સુધી રાજકીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહ્યા હતા. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય શાખાના માસ્ટરની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્યું હતું. 1994માં ગુજરાત વિધાનસભા ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી. 1994માં મોદીને પક્ષના રાષ્ટ્રીય સચિવ બનાવ્યા. 1998માં પક્ષના મહાસચિવ બનાવ્યા. ઓક્ટોબર 2001માં મોદીના સમયમાં ગોધરાકાંડ થયો. ગોધરાકાંડ બાદ ભારે દબાણમાં આવી ગયેલ મોદીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું અને ફરીથી ચૂંટણી યોજાઈ. 2002માં વિધાનસભાની 182 સીટોમાંથી 127 સીટો મેળવી ભાજપને જંગી બહુમતીથી વિજય અપાવ્યો. 2004માં અમેરિકા દ્વારા મોદીના ગોધરાકાંડની સંડોવણી બદલ વિઝા આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. વર્ષ 2006માં જુલાઈમાં મોદી વડાપ્રધાન મનમોહનસિંહ પર આતંકવાદ તરફ કૂણું વલણ અપનાવવા બદલ જોરદાર ટીકા કરી હતી. 2007માં બીજી વખત જંગી બહુમતી મેળવીને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા હતા.
2011 અંતમાં અને 2012ની શરૂઆતમાં મુસલમાનોને પોતાની તરફ ખેંચવા માટે સદભાવના મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા, જેની દેશભરમાં નોંધ લેવાઈ. 24 ઓગસ્ટ 2011ના રોજ લોકાયુક્તની નિયુક્તિના મુદ્દે મોદી સરકાર અને રાજ્યપાલ વચ્ચે મતભેદો ઉભા થયા હતા. વર્ષ 2012માં ગુજરાતના મોદીનું નેતૃત્વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્ય તરીકે નિયુક્ત થયા છે. માર્ચ 2013માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્ય સભ્ય તરીકે નિમણૂક થઈ હતી. જૂન 2013માં ગોવામાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ પદે નિયુક્તિ કરાયા હતા. ગુજરાતનો વિકાસ. મોદીએ જ્યારે ગુજરાતની સત્તા સંભાળી ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થા નબળી હતી અને ગૃહ વિકાસ સમિતિ હતો. મોદીએ સરકારનું વહીવટી ખાતું ફરી સંગઠિત કર્યું અને મોટા પાયે ખર્ચ પર કાપ મૂક્યો, જેના કારણે મોદી શાસનના પ્રથમ તબક્કામાં ગુજરાતની આર્થિક વૃદ્ધિમાં 10% વધારો જોવા મળ્યો. આ વધારો ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે હતો. મુખ્યમંત્રી તરીકે મોદી ગુજરાતમાં વિકાસ વિવિધ યોજનાઓ દ્વારા અમલ મૂક્યો છે. આમાં પંચામૃત યોજનાનો સમાવેશ થાય છે. રાજ્યના સંકલિત વિકાસ માટે 5 પાંખિયાવાળી વ્યૂહરચના સુજલામ સુફલામ, જળ સંરક્ષણ અને તેના ઉચિત વપરાશ તરફી એક નવીન પગલામાં ગુજરાતના જળ સંસાધનોની એક ગ્રીડ રચવાની યોજના છે. કૃષિ મહોત્સવ, જમીન માટે કૃષિ વિષયક સંશોધન પ્રયોગશાળા, ચિરંજીવી યોજના, શિશુ મૃત્યુ દર ઘટાડવા માટે માતૃવંદના, પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રતિબંધક અને ઉપચારાત્મક સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. બેટી બચાવો, લૈંગિક ગુણોત્તર સુધારવા માટે શિશુ બાળકીઓને રક્ષણ આપવાની ઝુંબેશ. જ્યોતિ ગ્રામ યોજના, પ્રત્યેક ગામના વિદ્યુતીકરણ માટે કર્મયોગી અભિયાન અને સરકારી કર્મચારી શિક્ષણ તાલીમ આપવા માટે. કન્યા કેળવણી યોજના, કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે. બાળભોગ યોજના, વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન માટે. 2009ની ચૂંટણી. મોદીએ 2009ની લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભાગ ભજવ્યો હતો. 31 ઓક્ટોબર 2013ના રોજ મોદીની વરણી ભાજપની સર્વોચ્ચ નિર્ણય લેનારી મંડળી એટલે કે ભાજપ સંસદીય બોર્ડમાં કરવામાં આવી હતી. 9 જૂન 2014ના દિવસે તેમના ભાજપની રાષ્ટ્રીય સ્તરની કારોબારી સમિતિની બેઠકમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નીમવામાં આવ્યા હતા. પક્ષના વરિષ્ઠ અને સ્થાપક નેતા લાલકૃષ્ણ અડવાણી અને વરણી બાદ પક્ષમાં પોતાના બધા જ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેઓ નેતાનો વિરોધ કરે છે, પોતાના વ્યક્તિગત એજન્ડા ઉપર વધુ ભાર આપતા હોય. અંગ્રેજી અખબાર ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ રાજીનામે નરેન્દ્ર મોદીના પક્ષની ચૂંટણી સમિતિના અધ્યક્ષ તરીકે ઉદય સામેના વિરુદ્ધ પ્રદર્શન સમૂહ ગણાવ્યું હતું. જો કે બીજા જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની વિનંતી પર તેમણે આ રાજીનામું પાછી ખેંચી લીધું હતું. સપ્ટેમ્બર 2013માં ભાજપે નરેન્દ્ર મોદીને 2014ની લોકસભાની ચૂંટણીમાં તેમના વડાપ્રધાનના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા. 2014ની ચૂંટણી. નરેન્દ્ર મોદી 2 બેઠક પરથી ચૂંટણી લડ્યા. વારાણસી અને વડોદરા. તેમને ધાર્મિક નેતા બાબા રામદેવ અને મોરારી બાપુ અને અર્થશાસ્ત્રીઓ જગદીશ ભગવતી અને અરવિંદ પનાગરિયાનું પણ સમર્થન સાંપડ્યું હતું. આ બંને અર્થશાસ્ત્રીઓનું કહેવું હતું કે તેઓ મોદીના અર્થશાસ્ત્રથી પ્રભાવિત થયા છે. તેમના વિરુદ્ધમાં નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો સમાવેશ થાય છે, જેમનું કહેવું હતું કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોવા નથી માંગતા, કેમ કે તેમણે લઘુમતી જનતા સુરક્ષિત મહેસૂસ કરે તે માટે કંઈ ખાસ કર્યું નથી અને મોદીના શાસન હેઠળ ગુજરાતના સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ ઘણી ખરાબ રહી છે. મોદીએ જે 2 બેઠકો પર ચૂંટણી લડ્યા તે બંને પરથી જીત્યા. વારાણસીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને હરાવી અને વડોદરામાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રીને 5,70,128 મતોથી હરાવીને. જો કે એક વ્યક્તિ 2 સંસદીય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ન કરી શકે તે કારણે તેમણે 29 મે 2014ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો. ચૂંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થપાયેલ એનડીએ સંગઠનને જ્વલંત વિજય અપાવ્યો અને કોંગ્રેસ પક્ષે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ હાર જોવાનો વારો આવ્યો.
નરેન્દ્ર મોદી તેમની પાર્ટીની સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમના શપથ લેવડાવી વડાપ્રધાન પદે નિમ્યા. 2019ની ચૂંટણી 13 ઓક્ટોબર 2018ના રોજ ભાજપ મોદીને પક્ષના 2019ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. પક્ષ માટે મુખ્ય પ્રચારકર્તા અમિત શાહ હતા. નરેન્દ્ર મોદી વારાણસીમાંથી ચૂંટણી લડી હતી. તેમણે સમાજવાદી પક્ષના શાલિના યાદવને 4,69,505 મતોના તફાવતથી હરાવ્યા હતા. એનડીએ વડે લોકસભામાં 353 બેઠકો અને ભાજપ દ્વારા 303 બેઠકો મેળવાઈ હતી અને મોદી બીજી વખત વડાપ્રધાન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ખાતે 16 મે 2014ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે. ઇતિહાસમાં પહેલી વખત મોદીએ તેના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સાર્કના બધા જ વડાઓને આમંત્રણ આપ્યું હતું. આર્થિક તેમણે 1000 અને 500ની ચલણી નોટો 8 નવેમ્બર 2016ના રોજ ભ્રષ્ટાચાર, કાળા નાણાં અને નકલી ચલણી નોટો અને ત્રાસવાદને નાથવા માટે પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. બંધારણીય તેમણે બંધારણના અનુચ્છેદ 370ની કલમ 1 હેઠળ મેળવી સત્તાનો ઉપયોગ કર્યો અને 1954થી જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદને નાબૂદ કર્યો હતો, જેથી હવે બંધારણ તથા તેમાં ભવિષ્યમાં થનારા દરેક સુધારા જમ્મુ કાશ્મીર ઉપર લાગુ થશે. વર્ષ 2014 તથા વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ તેના ઢંઢેરામાં અનુચ્છેદ 370ને નાબૂદ કરવાની ના વ્યક્ત કરી હતી. પુરસ્કાર અને ઓળખ 30 જાન્યુઆરી 2006 ઇન્ડિયા ટુડે દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ મુખ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. 5 ફેબ્રુઆરી 2007 ઇન્ડિયન ટુડે ORG માર્ગ દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં ત્રીજી વખત શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા, જે કોઈ પણ મુખ્યમંત્રી માટે 5 વર્ષના સમયગાળા દરમિયાન એક અનન્ય ઉપલબ્ધિ છે. 25 ઓગસ્ટ 2009 FDI મેગેઝિન દ્વારા 2009 માટે FDI વ્યક્તિત્વના એશિયાઈ વિજેતા તરીકે પસંદગી પામ્યા. પૂના ગુજરાતી બંધુ સમાજ દ્વારા ગુજરાત રત્ન અને કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ઈ રત્ન શ્રેષ્ઠ મુખ્યમંત્રી ઇન્ડિયન ટુડે મેગેઝિન દ્વારા આપવામાં આવેલ છે. શ્રી નરેન્દ્ર મોદી 2024ની સંસદીય ચૂંટણીમાં વધુ એક નિર્ણાયક વિજય મેળવ્યા પછી 9 જૂન 2024ના રોજ ત્રીજી વખત ભારત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ વિજય શ્રી મોદી માટે સતત ત્રીજી ટર્મ હતી, જેને તેમના નેતૃત્વને વધુ મજબૂત બનાવ્યું હતું. 2024ની ચૂંટણીઓમાં નોંધપાત્ર મતદાન થયું હતું, જેમાં મતદાનોનો મોટો ભાગ શ્રી મોદીના નેતૃત્વ અને દેશ માટે દ્રષ્ટિકોણમાં સતત વિશ્વાસ દર્શાવે છે. તેમની ઝુંબેશ આર્થિક વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક કલ્યાણ કાર્યક્રમોના મિશ્રણ પર કેન્દ્રિત હતી, જેનો પડઘો લોકોમાં વ્યાપકપણે જોવા મળ્યો હતો. શ્રી મોદીનો ત્રીજો કાર્યકાળ તેમના અગાઉના કાર્યકાળના પાયા પર નિર્માણ પામશે તેની અપેક્ષા છે, જેમાં ટેકનોલોજીકલ નવીકરણ, માળખાગત વિકાસ અને આંતરરાષ્ટ્રીય મુદ્દેથી પર નવેસરથી ભાર મૂકવામાં આવશે, જે ભારતને એક વૈશ્વિક પાવરહાઉસ તરીકે આગળ વધારશે. અભૂતપૂર્વ ત્રીજો કાર્યકાળ શ્રી મોદીની સ્થાયી અપીલ અને દેશને વધારે સમૃદ્ધિ અને સ્થિરતા તરફ દોરી જવા માટે લાખો ભારતીયો દ્વારા તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસને રેખાંકિત કરે છે. આઝાદી પછી જન્મેલા પ્રથમ પ્રધાનમંત્રી શ્રી મોદીએ અગાઉ 2014 થી 2019 સુધી અને 2019 થી 2024 સુધી ભારતના પ્રધાન તરીકે સેવા આપી છે. ઓક્ટોબર 2001 થી મે 2000 સુધીની મુદત સાથે તેઓ ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્યમંત્રી તરીકેનું ગૌરવ પણ ધરાવે છે. વર્ષ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં શ્રી મોદીએ ભારતીય જનતા પાર્ટીને બંને પ્રસંગે સંપૂર્ણ બહુમતી મેળવીને વિક્રમજનક વિજય અપાવ્યો હતો. છેલ્લી વખત કોઈ રાજકીય પક્ષે આટલી સંપૂર્ણ બહુમતી મેળવી હતી તે 1984ની ચૂંટણીમાં હતી. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના સિદ્ધાંતથી પ્રેરિત થઈને
શ્રી મોદીએ શાસનમાં આમૂલ પરિવર્તનની શરૂઆત કરી છે, જે સર્વસમાવેશક, વિકાસલક્ષી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન તરફ દોરી ગઈ છે. પ્રધાનમંત્રીએ અંત્યોદયના ઉદ્દેશ્યોને સાકાર કરવા ઝડપ અને વ્યાપકતા સાથે કામ કર્યું છે, અથવા યોજનાઓ અને સેવાઓને અંતિમ સુધી પહોંચાડવાની ખાતરી આપી છે. અગ્રણી આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ નોંધ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિક્રમી ગતિએ ગરીબ નાબૂદ કરી રહ્યું છે. નીતિ આયોગના તાજેતરના અહેવાલ 2005-6 થી ભારતના બહુઆયામી ગરીબીના તારણો અનુસાર છેલ્લા 9 વર્ષમાં લગભગ 25 કરોડ લોકો બહુઆયામી ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ નોંધપાત્ર સિદ્ધિનો શ્રેય ગરીબીના તમામ પરિણામોને ધ્યાનમાં લેવા સરકારની નોંધપાત્ર પહેલને જાય છે. અત્યારે ભારત વિશ્વના સૌથી મોટા હેલ્થકેર કાર્યક્રમ આયુષ્યમાન ભારતનું ઘર છે. 50 કરોડથી વધારે ભારતીયોને આવરી લેતી આયુષ્યમાન ભારત યોજના ગરીબ અને નવ-મધ્યમ વર્ગને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ખર્ચ હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરે છે. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત હેલ્થ જર્નલમાં ગણાતા લેન્સેટે આયુષ્યમાન ભારતની પ્રશંસા કરતા જણાવ્યું છે કે આ યોજના ભારતમાં આરોગ્ય ક્ષેત્ર અંગે વ્યાપક અસંતોષ તરફ ધ્યાન આપે છે. જર્નલમાં સાર્વત્રિક આરોગ્ય કવરેજને પ્રાધાન્ય આપવાના પ્રધાનમંત્રી મોદીના પ્રયત્નોની પણ નોંધ લેવામાં આવી છે. નાણાકીય બહિષ્કારો એ ગરીબો માટે અવરોધરૂપ છે એમ સમજીને પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય દરેક ભારતીય માટે બેંક ખાતા ખોલવાનો હતો. અત્યારે 51 કરોડથી વધારે જનધન ખાતાઓ ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓએ માત્ર અનબેંકડને જ બેંક કર્યા નથી, પરંતુ સશક્તિકરણના અન્ય માર્ગો માટે પણ દરવાજા ખોલ્યા છે. જનધનથી એક કદમ આગળ વધીને શ્રી મોદીએ સમાજના અતિ વંચિત વર્ગોને વીમા અને પેન્શન કવચ પ્રદાન કરીને જન સુરક્ષા પર ભાર મૂક્યો હતો. GAM ટ્રિનિટી જનધન આધાર મોબાઈલ એ મધ્યમ માણસોને નાબૂદ કરવા તરફ દોરી છે અને ટેકનોલોજી દ્વારા સંચાલિત પારદર્શકતા અને ગતિ સુનિશ્ચિત કરે છે. વર્ષ 2016માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ગરીબોને નિઃશુલ્ક રાંધણ ગેસના જોડાણો પ્રદાન કરે છે. 10 કરોડથી વધુ લાભાર્થીઓને ધુમાડા મુક્ત રસોડું પ્રદાન કરવામાં એ મોટા ગેમ ચેમ્બર સાબિત થયો છે, જેમાંની મોટાભાગની મહિલાઓ છે. આઝાદીના 70 વર્ષ પછી પણ વીજળીથી વંચિત 18,000 ગામડાઓનું વિદ્યુતીકરણ થઈ ગયું છે. શ્રી મોદી માને છે કે કોઈ પણ ભારતીય બેઘર ન હોવો જોઈએ અને આ વિઝનને સાકાર કરવા માટે વર્ષ 2014 થી 2024 વચ્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 4.2 કરોડથી વધારે મકાનોને મંજૂરી આપવામાં આવી હતી. જૂન 2024માં ત્રીજી મુદત માટે પદભાર સંભાળ્યા પછી મંત્રીમંડળનો પ્રથમ નિર્ણય 3 કરોડના વધારાના ગ્રામીણ અને શહેરી કુટુંબના મકાનો બાંધવા માટે સહાય કરવાનો હતો, જે દેશમાં આવાસની જરૂરિયાતો પૂર્ણ કરવા અને દરેક નાગરિક માટે ગરિમા અને ગુણવત્તાયુક્ત જીવન સુનિશ્ચિત કરવા માટે શ્રી નરેન્દ્ર મોદી કટિબદ્ધતા પર ભાર મૂકે છે. કૃષિ એવું એક ક્ષેત્ર છે જે નરેન્દ્ર મોદીની ખૂબ જ નજીક છે. વર્ષ 2019ના વચગાળાના બજેટ દરમિયાન સરકાર ખેડૂતો માટે નાણાકીય પ્રોત્સાહનની જાહેરાત કરી હતી, જેનું નામ PM કિસાન સન્માન નિધિ હતું. લગભગ 3 અઠવાડિયામાં 24 ફેબ્રુઆરી 2019ના રોજ આ યોજના શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં નિયમિતપણે હપ્તાની ચૂકવણી કરવામાં આવી છે. PM મોદીના બીજા કાર્યક્રમમાં પ્રથમ કેબિનેટ બેઠક દરમિયાન તમામ ખેડૂતોને PM કિસાનનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં અગાઉ 1005 એકરની મર્યાદાને દૂર કરવામાં આવી હતી. જૂન 2024 સુધી શ્રી મોદીએ વારાણસીમાં PM કિસાન યોજના 17 તબક્કાની જાહેરાત કરી હતી, જેમાં 8.2 કરોડથી વધારે ખેડૂતોને 20,000 કરોડથી વધારેના લાભ મળ્યા હતા. શ્રી મોદીએ બહેતર બજારો માટે સોઇલ હેલ્થ કાર્ડ ઇનામથી માંડીને કૃષિ માટે પંથ પ્રદર્શક પહેલા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને સિંચાઈ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 30 મે 2019ના રોજ PM મોદી જળ સંસાધનો સાથે સંબંધિત તમામ પાસાઓને પહોંચી વળવા માટે નવું જળ શક્તિ મંત્રાલય બનાવીને એક મોટું વચન પૂર્ણ કર્યું હતું. 2 ઓક્ટોબર 2014ના રોજ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશનનો શુભારંભ કરાવ્યો હતો, જે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેનું જન આંદોલન છે. આંદોલનનું પ્રમાણ અને અસર ઐતિહાસિક છે. અત્યારે સ્વચ્છતા વ્યાપક વર્ષ 2014માં
38% વધીને વર્ષ 2019માં 100% થયો છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ખુલ્લા શૌચથી મુક્ત ODF જાહેર કરવામાં આવ્યા છે. સ્વચ્છ ગંગા માટે નક્કર પગલાં લેવામાં આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્વચ્છ ભારત મિશનની પ્રશંસા કરી છે અને અભિપ્રાય આપ્યો છે કે 3 લાખ લોકોના જીવ બચાવશે. શ્રી મોદી માને છે કે પરિવહન પરિવર્તનની દિશામાં મહત્વપૂર્ણ માધ્યમ છે. આ જ કારણ છે કે ભારત સરકાર નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે કામ કરી રહી છે. પછી તે વધુ હાઈવે હોય, રેલવે હોય, હાઈવે હોય અને જળમાર્ગો હોય, ઉડાન હોય. ઊંડે દેશ કા આમ નાગરિક યોજનાને ઉડ્ડયન ક્ષેત્રને વધુ લોકોને અનુકૂળ બનાવ્યું છે અને કનેક્ટિવિટીને વેગ આપ્યો છે. પીએમ મોદીએ ભારતને આંતરરાષ્ટ્રીય મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસમાં ફેરવવા માટે મેક ઇન ઇન્ડિયા પહેલ શરૂ કરી હતી. આ પ્રયાસથી પરિવર્તનકારી પરિણામો આવ્યા છે. ભારતે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં નોંધપાત્ર હરણફાળ કરી છે અને વર્ષ 2014માં તેનો ક્રમ 142 થી સુધરીને વર્ષ 2019માં 63 થયો છે. ભારત સરકારે વર્ષ 2017માં સંસદના ઐતિહાસિક સત્ર દરમિયાન GST નો અમલ કર્યો હતો, જેણે એક રાષ્ટ્ર એક કરનું સ્વપ્ન સાકાર કર્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન ભારતના સમુદ્ર ઇતિહાસ અને સંસ્કૃતિ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ભારત વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેટ ઓફ યુનિટીનું ઘર છે, જે સરદાર પટેલની ઉચિત શ્રદ્ધાંજલિ છે. આ પ્રતિમાનું નિર્માણ એક વિશેષ જન આંદોલન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ખેડૂત અને માટીના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને દર્શાવે છે. પીએમ મોદી પર્યાવરણીય કારણો માટે પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે સ્વચ્છ અને હરિયાળો ગ્રહ બનાવવા માટે વારંવાર રેન્ક બંધ કરવાની હાકલ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી મોદી આબોહવામાં પરિવર્તનના નવીન સમાધાનોનું સર્જન કરવા અલગથી આબોહવા પરિવર્તન વિભાગની રચના કરી હતી. આ ભાવના પેરિસમાં 2015માં COP21 સમિટમાં જોવા મળી હતી, જ્યાં પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય ચર્ચાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જળવાયુ પરિવર્તનથી એક ડગલું આગળ વધીને પીએમ મોદીએ જળવાયુ ન્યાયની વાત કરી છે. વર્ષ 2018માં કેટલાક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને વિવિધ દેશોના સરકારના વડાઓ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની શરૂઆત કરવા માટે ભારત આવ્યા હતા, જે શ્રેષ્ઠ પૃથ્વી માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનો નવતર પ્રયાસ છે. પર્યાવરણ સંરક્ષણ તરફ તેમના પ્રયત્નોને માન્યતા આપતા પીએમ મોદીને સંયુક્ત રાષ્ટ્રના ચેમ્પિયન ઓફ ધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આબોહવામાં પરિવર્તનને કારણે આપણા ગ્રહ કુદરતી આપત્તિઓનો ભોગ બન્યા છે. એ હકીકત પ્રત્યે સંપૂર્ણપણે સંવેદનશીલ મોદીએ આપત્તિ વ્યવસ્થાપન માટે એક નવો અભિગમ અપનાવ્યો છે, જેમાં ટેકનોલોજીની શક્તિ અને માનવ સંશોધનની તાકાતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી તરીકે તેમણે 26મી જાન્યુઆરી 2001ના રોજ વિનાશક ભૂકંપથી તબાહી પામેલા ગુજરાતની કાયાપલટ કરી. તેવી જ રીતે તેમણે ગુજરાત પૂર અને દુષ્કાળનો સામનો કરવા માટે નવી પદ્ધતિઓ દાખલ કરી હતી, જેની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા કરવામાં આવી હતી. વહીવટી સુધારા મારફતે શ્રી મોદીએ હંમેશા નાગરિકોના ન્યાયને પ્રાથમિકતા આપી છે. ગુજરાતમાં તેમણે લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે સાંજની અદાલતો શરૂ કરવાની આગેવાની લીધી હતી. કેન્દ્રમાં તેમણે વૃદ્ધિમાં વિલંબ કરી રહેલા વિલંબિત પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા માટે પ્રગતિ પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન શરૂ કરી હતી. શ્રી મોદીની વિશેષ નીતિને પહેલાં વિશ્વના સૌથી મોટા લોકશાહીની સાચી સંભવિતતા અને ભૂમિકાને સમજી છે. તેમણે સાર્ક દેશના તમામ વડાઓની હાજરીમાં તેના કાર્યકાળથી શરૂઆત કરી હતી અને બીજા કાર્યકાળની શરૂઆતમાં બિસ્ટેકના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘની જનરલ એસેમ્બલીમાં તેમના સંબોધનની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી. શ્રી મોદી 17 વર્ષના લાંબા ગાળા પછી નેપાળની દ્વિપક્ષીય મુલાકાત, 28 વર્ષ પછી ઓસ્ટ્રેલિયા, 31 વર્ષ પછી ફિજી અને 34 વર્ષ પછી UAE અને સેશલ્સની દ્વિપક્ષીય મુલાકાત પર નીકળનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા. કાર્યકાળ સંભાળ્યા પછી શ્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર, બ્રિક્સ, સાર્ક અને
શિખર સંમેલનમાં ભાગ લીધો હતો, જેમાં વિવિધ વૈશ્વિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર ભારતના હસ્તક્ષેપો અને અભિપ્રાયોની વ્યાપક પ્રશંસા કરવામાં આવી હતી. પીએમ મોદીને કિંગ અબ્દુલ અઝીઝના સાઉદી અરેબિયા શાસનના સર્વોચ્ચ નાગરિક સન્માન સહિત વિવિધ સન્માનોથી નવાજવામાં આવ્યા છે. શ્રી મોદીને રશિયાના ટોચના પુરસ્કારો ધ ઓર્ડર ઓફ ધ હોલી એપોસ્ટલ એન્ડ્રુ ધ ફર્સ્ટ પેલેસ્ટાઇન, ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન આમિર અમાનુલ્લા ખાન એવોર્ડ, યુએઈ ઓર્ડર ઓફ ઝાયદ એવોર્ડ, માલદીવ્સ રૂલ ઓફ નિશાન ઇઝુદ્દીન, બહેરીન કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસા, ભૂતાન ઓર્ડર ઓફ ધ ડ્રુગ ગ્લાયપ્રો, પાઉપા ન્યૂ ગિની ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ, ફિજી કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી, ઇજિપ્ત ઓર્ડર ઓફ નાઇલ, ફ્રાન્સ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર, એન્ડ ગ્રીસ ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર પણ એનાયત કરવામાં આવે છે. વર્ષ 2018માં પ્રધાનમંત્રીની શાંતિ અને વિકાસમાં તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત સિઓલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. તેમને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ ગોલકીપર એવોર્ડ અને કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ દ્વારા ગ્લોબલ એનર્જી અને એન્વાયરમેન્ટ લીડરશિપ એવોર્ડ પણ મળ્યો છે. એક દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની નરેન્દ્ર મોદીની હાકલને યુએનમાં જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. સૌપ્રથમ વિશ્વભરના કુલ 177 રાષ્ટ્રો એકઠા થયા અને 21 જૂને યુએનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવાનો ઠરાવ પસાર કર્યો. શ્રી મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના એક નાનકડા શહેરમાં થયો હતો. તેમના પરિવાર અન્ય પછાત વર્ગનો હતો, જે સમાજના પછાત વર્ગોમાં એક જ છે. તે ગરીબનો પરંતુ પ્રેમાળ પરિવારમાં ફાજલ રૂપિયા વિના ઉછર્યા હતા. જીવન શરૂઆતની મુશ્કેલીઓએ માત્ર સખત મહેનતનું મૂલ્ય જ શીખવ્યું ન હતું, પરંતુ સામાન્ય લોકોને ટાળી શકાય તેવી વેદનાઓ પર તેમને પર્દાફાશ કર્યા હતા. આનાથી તેમને ખૂબ જ નાનપણથી જ લોકો અને રાષ્ટ્રની સેવામાં ડૂબી જવાની પ્રેરણા મળી. શરૂઆતના વર્ષોમાં તેમણે રાષ્ટ્ર નિર્માણને સમર્પિત એક રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે કામ કર્યું હતું અને બાદમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે કામ કરીને રાજકારણમાં પોતાની જાતને સમર્પિત કરી હતી. શ્રી મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનના MNE પદવી પૂર્ણ કરી હતી. નરેન્દ્ર મોદી પીપલ્સ લીડર છે, જે તેમની સમસ્યાઓનું સમાધાન કરવા માટે, તેમની સુખાકારીમાં સુધારો કરવા માટે સમર્પિત છે. લોકોની વચ્ચે રહીને તેમના આનંદની વહેંચણી કરવા અને તેમના દુઃખોને દૂર કરતા તેમણે વધુ સંતોષકારક બીજું કશું જ નથી. જમીન પરના લોકો સાથેનું તેમનું શક્તિશાળી વ્યક્તિત્વ જોડાણ એક મજબૂત ઓનલાઈન હાજરી દ્વારા પૂરક તેઓ ભારતના સૌથી ટેકનો સેવી લીડર તરીકે ઓળખાય છે. તેઓ લોકો સુધી પહોંચવા અને તેમના જીવનના પરિવર્તન લાવવા માટે વેબનો ઉપયોગ કરે છે. તે યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, સાઉન્ડ ક્લાઉડ, લિંક્ડઇન અને અન્ય ફોરમ સહિતના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ખૂબ જ સક્રિય છે. રાજકારણથી આગળ વધીને નરેન્દ્ર મોદીને લખવાની મજા આવે છે. તેમણે કવિતા સહિત અનેક પુસ્તકો લખ્યા છે. તે પોતાના દિવસની શરૂઆત યોગથી કરે છે, જે જેના શરીર અને મનને મજબૂત બનાવે છે, અન્યથા ઝડપી ગતિવાળા નિત્યક્રમના શાંતિના શક્તિનું સિંચન કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખેલા 7 પુસ્તકોને ઓનલાઈન વેબ ઉપર મૂકવામાં આવ્યા છે. skip.com નામની પુસ્તકોની સાઇટમાં મોદી એવા પહેલા રાજકારણી છે કે જેમના લિખિત પુસ્તકો ઓનલાઈન થયા છે. આ સાઇટમાં મશહૂર લેખકોના પુસ્તકો છે. સાઇટ જોવા મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારીઓએ આ કામ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધારા કરતા વધુ આખરી ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજય મેળવ્યો હતો. તેમની ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી નથી અને 543 બેઠકો વાળી સંસદમાં બહુમતી માટે જરૂરી 272 બેઠકો કરતા પાછળ છે. જો કે તેના ગઠબંધનના સહયોગી પક્ષોએ વધારાની બેઠકો મેળવી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તથા ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટણીમાં કાયમ બહુમતી મેળવવા રહેલા એક જ દાયકામાં સુધી દેશના રાજકારણ પર છવાયેલા નરેન્દ્ર મોદી માટે આ લોકસભા ચૂંટણીનું પરિણામ એક વ્યક્તિગત આંચકો છે. આ પરિણામ કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિરોધ પક્ષના
ગઠબંધન માટે આશ્ચર્યજનક છે. આ પરિણામ કોંગ્રેસના પતનના ભવિષ્યવાણી અને ખોટી સાબિત કરી છે અને એક્ઝિટ પોલ થતા ચૂંટણીના પૂર્વેના સર્વેક્ષણને પણ ખોટા સાબિત કર્યા છે. 7 સપ્તાહ સુધી ચાલેલી મેરેથોન ચૂંટણી દરમિયાન 64 કરોડ લોકોએ મતદાન કર્યું છે. ચૂંટણી અધિકારી અને એક વિશ્વ વિક્રમ ગણાવ્યો છે. આ ચૂંટણી લગભગ અડધોઅડધ મતદાન મહિલાઓ હતી. વિશ્વના અનેક નેતાઓ તેમના ત્રીજા કાર્યકાળ સુધી આવતા ધીમા પડી ગયા છે અને નરેન્દ્ર મોદી પણ એમાં અપવાદ નથી. બેઠકોની દ્રષ્ટિએ ભાજપ ભારતનો સૌથી મોટો પક્ષ બની રહ્યો છે અને નરેન્દ્ર મોદી તેના સહયોગથી સાથે મળીને ત્રીજી વખત સરકાર રચશે તો તે ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુના રેકોર્ડની બરાબરી કરશે. જો કે તેમના પક્ષ માટે 50 થી વધુ બેઠકોનું નુકસાન તેમના ત્રીજા કાર્યકાળને ઓછો આકર્ષક બનાવે છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી તેમના ચૂંટણી અભિયાનમાં એનડીએ ગઠબંધન માટે 400 બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ત્યારે વર્તમાન સ્થિતિ અને મેળવેલી બેઠકો ઓછી ઉપલબ્ધિ જેવી લાગે છે. તેને લીધે કોંગ્રેસ કેમ્પમાં ખુશી અને ભાજપ કેમ્પમાં થોડી નિરાશા છે. ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો હોવા છતાં પ્રચાર અને અપેક્ષાઓના બોજના કારણે તેઓનો સમર્થકોને નિરાશ થયા છે. નરેન્દ્ર મોદીના સમર્થકો માને છે કે તેમને ત્રીજી વખત સરકાર બનવા મળે તે ઘણા કારણો છે. તેમાં સ્થિર શાસનનો રેકોર્ડ, સાતત્ય, કાર્યક્ષમ કલ્યાણ કાર્યક્રમો અને તેની એવી એક છબી છે. તેમણે વિશ્વમાં ભારતનું કદ વધાર્યું છે. તેના હિન્દુ રાષ્ટ્રવાદ આધારિત સમર્થકો માટેની વાત કરીએ તો ભાજપના ચૂંટણી ઠઠેરમાં આપેલા કાયદાઓ મોદીએ પૂરા કર્યા છે. જેમ કે તેમાં કાશ્મીરની સ્વાયત્તતા રદ કરવાનો નિર્ણય, રામ મંદિરનું નિર્માણ અને વિવાદાસ્પદ નાગરિકત્વ કાયદાના અમલનો સમાવેશ થાય છે. કેટલાક ભાજપ શાસિત રાજ્યોએ આંતરધર્મીય લગ્નોના નિયમોને આકરા બનાવતા કાયદાઓ અમલી બનાવ્યા છે. ભાજપની બેઠકો ઘટવાના કારણોમાં બેરોજગારી, મોંઘવારી, વધતી અસમાનતા, વિવાદસ્પદ સૈન્ય ભરતી સુધારાઓ તથા અન્ય બાબતોનો સમાવેશ કરી શકાય છે. ખાસ કરીને મુસ્લિમોને નિશાન બનાવતા નરેન્દ્ર મોદીના આકરા અને વિભાજનકારી અભિયાનને કારણે કેટલાક દેશોમાં મતદાતાઓ વિમુખ થયા હોઈ શકે છે. જંગી બહુમતીને લીધે બંધારણીય સુધારાની આશંકા ગરીબોમાં વધવાને લીધે પોતાના ગઠબંધન એનડીએ માટે 400 થી વધુ બેઠકોના લક્ષ્યાંકનો નરેન્દ્ર મોદી નારો અબ કી બાર 400 પાર કદાચ ઉલટો પાર પાડ્યો હોય એવું લાગે છે. નરેન્દ્ર મોદીના પક્ષને સૌથી મોટો આંચકો ઉત્તર પ્રદેશમાં લાગ્યો છે. ઉત્તર પ્રદેશ યુનાઇટેડ કિંગડમ કરતા પણ મોટું અને 3 ગણી વસ્તીવાળું રાજ્ય છે. 80 સંસદીય બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશની રાજકારણના મહત્વપૂર્ણ પ્રભાવ છે. ઘણા લોકો તેને દિલ્હીનો પ્રવેશદ્વાર પણ ગણે છે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંને ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી જીત્યા છે. આ ચૂંટણીનો મુખ્ય નિષ્કર્ષ શું હતો? નરેન્દ્ર મોદી લોકપ્રિયતાનું શ્રેય અને બાઇન્ડિંગ રાબેતા મુજબ કાર્યક્રમોના ભવ્ય બનાવવાની અને ચતુરપાઈ પૂર્વક મેસેજ આપવાની તેમની કુશળતા આપવામાં આવે છે. નબળા વિરોધ પક્ષ અને ઘણી હદે મૈત્રીપૂર્ણ મીડિયા તેમની બ્રાન્ડ બનાવવામાં મદદ કરી છે. ચૂંટણીમાં તેના પરિણામ પરથી ખબર પડે છે કે બ્રાન્ડ મોદીની ચમક થોડી ઝાંખી પડી છે. નરેન્દ્ર મોદીએ પણ સત્તા વિરુદ્ધ લહેરનો સામનો કરવો પડી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ એટલા અજય નથી જેટલા તેમના અનેક સમર્થકો માને છે. આ પરિણામને લીધે વિરોધ પક્ષનો નવી આશા મળી છે. ગઠબંધન રાજકારણની વાપસી. ભારતના અવ્યસ્ત ગઠબંધન સરકારનો ઇતિહાસ લાંબો છે. જો કે 1990 અને 2000ના દાયકાની શરૂઆતમાં આર્થિક સુધારાના અમલી બનાવવામાં કેટલીક ગઠબંધન સરકારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભાજપ સરકાર રચશે તો તે તેના સાક્ષી પક્ષો પર નિર્ભર હશે અને તેણે વધારે પરમાર્થ તથા વિચાર વિમર્શનો અભિગમ અપનાવવાનો પડશે. સાથે પક્ષોને ગઠબંધનના પોતાની ઉપેક્ષા હતી હોવાનું લાગશે તો આ નિર્ભરતા નબળી પડશે. એક વખત જેને સર્વસામાન્ય ગણવામાં આવતો હતો તે પક્ષ 2014 અને 2019 થી વિપરીત આજે સાચો પક્ષ નિર્ભર બને છે.